નસવાડી સાંકળ ત ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી। નસવાડી 1 અને નસવાડી 2ની આદિવાસી મોરચા દ્વારા મીટિંગ કરવામાં આવી। રમેશભાઈ રાઠવા નસવાડી તાલુકાના સાંકળ ત શક્તિ કેન્દ્રના સાંકળ ત 1 અને 2માં બૂથ 1 અને 2માં મહિલા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ રમેશભાઈ રાઠવા, આદિવાસી મોરચા મહામંત્રી દલસિંહભાઈ ભીલ, છોટાઉદેપુર જિલ્લાના સોશિયલ મીડિયા સંયોજક અલ્કેશ તડવી, નસવાડી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી રેખાબેન તથા મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી સંજનાબેન, નસવાડી તાલુકાના મહિલા પ્રમુખ શ્રી લીલાબેન, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી બાલુભાઈ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નસવાડી તાલુકાના જૂના તનકલા 2માં સાંકળદા તનકલા 2માં મહિલા મોરચા દ્વારા આજરોજ મહિલા બહેનોની મીટિંગ કરવામાં આવી। બૂથ જીતો અભિયાનમાં જેમ શક્તિ કેન્દ્રની મીટિંગ થઈ પછી અત્યારે બૂથ ઉપર જે મીટિંગો થાય છે, આજે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી। સાથે અમારા એસટી મોરચો પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યો। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાજીના પ્રચાર પ્રસાર માટે આજે મહિલા મોરચાની મીટિંગ કરવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને 7મી તારીખે જંગી બહુમતીથી જસુભાઈને જીતાડવા માટે સૌ બહેનો, કાર્યકર્તા, ભાઈઓ બહેનો, એસટી મોરચો, એસસી મોરચો દરેક મોરચો બહુ તૈયાર છે અને ખૂબ જંગી બહુમતીથી જસુભાઈને જીતાડવાના છે।